નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરિયા આ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, તો ધોરણ 10નું બેઝિક મેથ્સનું પેપર સોલ્વ કરવાનું છે. માર્ચ 2025નું ક્લાસ નંબર 6 છે. જો અગાઉના ક્લાસ જોયા હોય મિત્રો તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે, ત્યાં આગળ જઈને તમે જોઈ શકો છો. અહીં આગળ પાર્ટ બી છે, ક્વેશ્ચન નંબર 25 થી 37, જે 2 માર્કમાં પૂછાય છે. એટલે એપ્રોક્સિમેટલી બેટા જે 12 ક્વેશ્ચન હોય છે 2 માર્કના, એને આપણે સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું. પરંતુ અહીં આગળ બેટા મેં ભાગ નંબર 1માં શું આપ્યું છે કે 25 થી 28 માર્કના, એટલે કે 25 થી 28 નંબરના જે પ્રશ્નો હશે અને આપણે અહીં આગળ સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું. કેમ? કારણ કે આપણે બહુ જ લાંબો ક્લાસ થશે નહીં, એટલા માટે. કેમ? કારણ કે તમે તમારું ફોકસ પણ તમે આપી શકશો નહીં મિત્રો. તો સૌથી પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સાથે સાથે મિત્રો ના આવડતા પ્રશ્નો બેટા ફોટો પાડો, ગણતરી કરો, વોટ્સઅપ કરો. અહીં આગળ આપણે સમજવાનો પ્રયાસ કરીશું વિડીયો દ્વારા, અને વિડીયોના માધ્યમથી સમજશું કે આપણે કેવી રીતે દાખલા સોલ્વ કરી શકીએ છીએ. તો સૌથી પહેલાં મિત્રો નોટ અને પેન લઈને બેસો, કે તમે જાતે ગણવાનો પ્રયાસ કરો, જેથી કરીને તમને પણ ખબર પડે કે તમારું રિવિઝન કેટલું અને કેવા પ્રમાણમાં થયું છે મિત્રો. તો હવે ફૂલ ફોકસ તમે આ ડિસ્પ્લે પર રાખજો, તમારી આ સ્ક્રીન પર રાખજો, જેથી કરીને તમને પણ ખ્યાલ આવે મિત્રો. તો હવે આપણે ક્વેશ્ચન નંબર કયો જઈશું? 25મો. ક્વેશ્ચન નંબર કયો જોવાનો છે? 25મો. શું કીધું છે ક્વેશ્ચન નંબર 25માં બેટા? સમજો કે દ્વિઘાત બહુપદી x² - x - 20 શૂન્ય શોધો. શું કીધું છે? શૂન્ય શોધો. તો શૂન્ય કેવી રીતે શોધશું, ક્યાંથી આવશે, તમામ ડિટેલ્સમાં જોવાનું છે બેટા. એવું નથી કે ગપ્પા મારી લગાડી દેવાનું છે કે આનું આમ આવે, આનું એવી રીતે નહીં. લખતા આવડવું જોઈએ, સમજતા આવડવું જોઈએ, અને આના આધારે તમને બીજા પ્રશ્ન પૂછે તો પણ આવડવા જોઈએ મિત્રો. તો ચલો હવે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરી તમને ક્લાસ મળતા રહે મારા વહાલા મિત્રો. તો સૌથી પહેલાં શું કરવાનું છે મિત્રો? સમજો એક દ્વિઘાત બહુપદી આપી છે. શું આપી છે? દ્વિઘાત બહુપદી. તો ચલો, દ્વિઘાત એટલે શું થશે? દ્વિ એટલે કે 2, ઘાત એટલે કે ઘાત હશે બેટા. કેટલી ઘાત હશે? ધારો કે આ x હોય તેની કેટલી ઘાત છે? 2. તો એને કહેવાય દ્વિઘાતી. ખબર પડી ગઈ? ઓકે. બહુપદી એટલે એક કરતાં વધારે પદ હોય. એક કરતાં વધારે પદ એટલે કે એક પદ આ બીજું પદ ને આ ત્રીજું પદ, તો આને બહુઘાતી કહેવાય. ઓકે, ચલો આટલી ખબર પડી ગઈ. હવે સમજો કે આપણને શું આપ્યું છે કે x² - x - 20 આપણને આવું પદ આપ્યું છે. સરસ. તો બેટા શું કીધું? શૂન્ય શોધો. તો બરાબર શૂન્ય કરી દો. ચલો હવે સમજો બેટા કે આને આપણે કેવી રીતે ગોઠવી શકાય. તો સૌથી પહેલાં શું કરવાનું છે કે અહીં આપણે શું લખ્યું છે બેટા? હવે કશું ના હોય તો આનો સહગુણક શું હશે? 1 હશે. ખબર પડી કે આનું કશું નથી, સહગુણક 1 હશે. સહગુણક એટલે શું? કે જે લગ્ન કર્યા હોય બેટા, તો જે અહીંયા આગળ મેન પર્સન હોય અને અહીંયા આગળ શું હોય બેટા? વુમન પર્સન હોય. શું હોય? વુમન પર્સન. તો બેટા આનો શું કહેવાય? સહગુણક કહેવાય. શું કહેવાય? એકબીજાનો સહગુણક, એટલે કે પાસ પાસે જોડાયેલા હોય બેટા. શું હોય? પાસ પાસે જોડાયેલા હોય. તો સમજો મિત્રો શું કીધું છે કે x² - x - 20. તો આનો મતલબ શું થાય બેટા? કે પહેલું અને છેલ્લું પદનો ગુણાકાર કરવાનો. એટલે કે આ a હોય, આ b હોય, તો c હોય. તો સમજો બેટા કે આને કઈ રીતે abc નામ આપ્યા? તો ax² + bx + c = 0. આપણે શું હતું બેટા કે આર્યું પ્રમાણિત સ્વરૂપ હતું. શું હતું બેટા? પ્રમાણિત સ્વરૂપ હતું. શેનું હતું? પ્રમાણિત સ્વરૂપ હતું. ચલો હવે બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ હતું બેટા. હવે આનાથી આગળ જઈએ બેટા. હવે આટલું ખબર પડી ગઈ. ઓકે કે સાહેબ આમાં શું કરવાનું કે a × c કરવાનો. એનો જવાબ કેટલો આવવો જોઈએ બેટા? b આવવો જોઈએ. શું આવવો જોઈએ? b. તો ચલો 20 × 20, તો જવાબ કેટલો આવવો જોઈએ બેટા? x આવવો જોઈએ. શું આવવો જોઈએ? x આવવો જોઈએ. એટલે કે 1 આવવો જોઈએ. કેટલો આવવો જોઈએ? 1 આવવો જોઈએ. તો 1 શું આવશે બેટા? હવે 20ના એવા ભાગ પાડો કે જવાબ 1 આવે. શું બેટા? 20ના એવા ભાગ પાડો તો જવાબ શું આવે બેટા? 1 આવે. કેવી રીતે સાહેબ? કે ચલો હવે 20ના અવયવ પાડીએ બેટા. ચલો આટલું નોટ કરી લો, સ્ક્રીનશોટ પાડી લો. તમારે જે કરવું એ કરો મિત્રો, જેથી કરીને તમે ક્લાસ આગળ જોતા રહો. આટલું પતી ગયું. ઓકે, હવે સમજો શું કરવાનું છે આપણે કે 20ના અવયવ પાડવાના છે. ચલો 20ના અવયવ પાડો. ચલો 2 10, પછી 2 5, પછી 2 5 10, પછી 5 1 5, 5 2 10, 10 2 20. ઓકે, કેટલા થઈ ગયા બેટા? 20 થઈ ગયા. ઓકે, હવે સમજો કે આગળ આટલી ખબર પડી ગઈ. ઓકે, તો આને એમ કહી શકાય 2² + 5. શું કહેવાય? 2² + 5, સોરી × 5. તો બેટા સમજો કે 4 અને 5 અવયવ આવશે. કયા આવશે બેટા? 4 અને 5. ખબર પડી ગઈ ને? શું આવશે? 4 અને 5 અવયવ આવશે. કે સાહેબ કેવી રીતે ખબર પડી 4 અને 5 આવે? સમજો બેટા કે આગળ શું કીધું છે કે જવાબ કેટલો આવવો જોઈએ? 1 આવવો જોઈએ.
કે બાદ કરવાથી શું કરવાથી બાદ કરવાથી કે 4માંથી 5 જાય તો જવાબ શું આવશે -1. તો બેટા સમજો કે આ -1 જે જવાબ આવ્યો એ આગળ -1 આવે છે. ઓકે, તો મતલબ આપણો દાખલો સાચો છે. શું છે? આપણો દાખલો સાચો છે. આટલું ખબર પડી કે સ્ક્રીનશોટ પાડ લો અને આગળ દાખલો ગણવાનો પ્રયાસ કરીએ મિત્રો. ચલો હવે તો આપણી પાસે 2 અવયવ આવ્યા. કયા કયા અવયવ આવ્યા સમજો કે x² માઇનસ x -20 હતા બરાબર 0 હતા. આ પહેલું પદ હતું. ઓકે, તો હવે બીજું પદ જુઓ. શું છે બીજું પદ? શું બનશે બેટા? હવે આગળ જાઓ તો x² માઇનસ કેટલા હતા? 5x માઇનસ 4x, સોરી બેટા પ્લસ રાખવું પડશે તો જ નિશાની હશે. ઓકે, અહીંયા 20 બરાબર 0. ખબર કે 4 અને 5 કેવી રીતે આવ્યા બેટા? મેં આગળ સમજાવી દીધું. ચલો હવે આગળ જુઓ તો શું છે બેટા આગળ કે આ બંનેમાં કોમન શું નીકળે? કોમન એટલે કે સમાન શું નીકળે છે? તો સમજો કોમન એટલે કે સમાન શું નીકળશે બેટા? કે આ x નીકળશે, આ x નીકળશે. તો ચલો શું છે બેટા? x નીકળશે. તો કે આગળ x મૂકી દો કૌંસમાં. તો અહીંયા શું વધ્યું? x -5 વત્તા 4. તો આગળ શું હશે? x -5 બરાબર 0. હવે તમારે શું કરવાનું કે સાહેબ અહીંયા x -5 હોય તો અહીંયા એને જ પદ મૂકી દેવાનું બેટા. એટલે ક્યારે તમારે ગણતરીમાં ભૂલ પડશે નહીં જો તમને સમાન કાઢતા ના આવડે તો. ચલો કે x + 4 બરાબર 0. તો x બરાબર કેટલા ગયા બેટા? +4 છે. તો આ બાજુ જાય તો -4. એક મળી ગયું શૂન્ય. ઓકે, તો એવી જ રીતે બેટા સમજો કે અહીં આગળ x -5 હતું બેટા. એટલે કે આ બેની જોડી લેવાની ને આ બંનેની જોડી લેવાની. ઓકે, આમાંથી ગમે તે લઈ લો બરાબર 0. તો બેટા -5 છે. તો આ બાજુ જાય તો +5. એટલે કે x બરાબર +5. ખબર પડી ગઈ? આટલી વસ્તુ ખબર પડી ગઈ? સરસ. હવે બેટા આ દાખલો આપણો સાચો છે કે ખોટો એ આપણે કેમાં દાખલામાં મૂકી દઈએ? અહીં આગળ મૂકવું. ચલો એને પ્રૂવ કરીએ. તો x² - x -20 બરાબર 0. તો x જગ્યાએ 4 લો. કેટલા લો બેટા? -4. તો -4² માઇનસ +5 -20 બરાબર 0. આટલી ખબર પડી ગઈ? સરસ. તો સમજો બેટા અહીં કેટલા લેવાના? -4 લેવાના. ઓકે, ચલો 4² 16 માઇનસ +4 -20 બરાબર 0. તો 16 ને 4 20 -20 બરાબર 0. શું થશે બેટા? 0. તો 0 બરાબર 0. માટે બેટા કહી શકાય અહીં આગળ કે આપણો દાખલા માટે x² - x -20 બરાબર 0 બરાબર એનો શૂન્ય શું છે બેટા? x બરાબર -4 છે બેટા. આ જવાબ આપણો સાચો. ઓકે, ચલો હવે 5 મૂકીને જુઓ તો બેટા. તો ચલો ડાયરેક્ટ હું કરી દઉં કે 5 નો વર્ગ 25. શું છે? 25 માઇનસ +5 -20 બરાબર 0. તો 25 ને 30 -20 તો બરાબર જવાબ 0. તો શું આવશે બેટા? 10 બરાબર 0 જે શૂન્ય છે નહીં. ખબર પડી ગઈ બેટા? આ પ્રૂવ કર્યું આપણે. શું કર્યું? પ્રૂવ કર્યું. ચલો હવે જોઈએ. તો મિત્રો અહીં આગળ આપણે એકદમ સરળતાથી દાખલા ગણી શકીએ છીએ, એકદમ સરળતાથી સમજી શકીએ છીએ. જો તમને લાગતું હોય કે સાહેબ સારામાં સારું ભણાવે છે, સારામાં સારું કન્ટેન્ટ આપે છે, તો આપણે મિત્રો દરેકે દરેક ક્વેશ્ચનને આ રીતે સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું. પરંતુ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને તમને દરરોજ ક્લાસ મળતા રહે. ધોરણ 10 હોય કે 11-12 સાયન્સ હોય કે કોમર્સ હોય, કોઈ પણ ફિલ્ડ હોય બેટા, અહીં આગળ એક સૂરજનો પ્રકાશ શિક્ષા અભિયાન અંતર્ગત દરેકે દરેક ધોરણને આવરી લેવાનો પ્રયાસ કરવામાં આવશે મિત્રો. તો મળીએ, આગળનો એક દાખલો ગણીશું, પછી આગલા દાખલા ગણીશું. દાખલા આપણે ગણતા જઈશું અને આપણે ગણિતમાં સારામાં સારો સ્કોર મેળવવાનો પ્રયાસ કરશું મિત્રો. ચલો હવે આપણે ક્લાસ અહીં આગળ અલવિદા કહી દઈએ. આના પછીનો દરેક એક ક્વેશ્ચનનો એક ક્લાસ બનાવશું જેથી કરીને બાળકને જે ક્વેશ્ચન જોવો હોય એ ક્વેશ્ચન જોઈ શકે, જે ક્વેશ્ચન સમજવો હોય એ સમજી શકે મિત્રો. મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.